તો કેમ છો મિત્રો? તો મિત્રો આ મારી નવી ચેનલ છે. તમને ખબર હતી મારી આની પહેલાં પણ એક ચેનલ હતી, પણ એ ચેનલનું હાવ તમામ પૂરું કામ થઈ ગયું, બરાબર. હાવ દેવાઈ ગઈ, બરાબર. એટલે હવેથી ફરીથી નવી મહેનત કરશું, બરાબર. અને આજથી આપણે નવી શરૂઆત કરવાના છે અહીંયા, બરાબર. આજે તારીખ છે 7 અને આજે આપણા મહેન્દ્ર ધોનીનો પણ બર્થડે છે, બરાબર. એટલે આજથી આપણી નવી ચેનલ પણ છે અને નવો દિવસ પણ ઉગ્યો છે અને નવી શરૂઆત પણ થઈ છે, બરાબર. અને મને એમ લાગે છે કે મને આશા છે કે તમે એ ચેનલમાં જે રીતે મને સપોર્ટ કર્યો એવી જ રીતે આ ચેનલમાં પણ તમે મને કદાચ સપોર્ટ કરશો. હું મારી મહેનત ચાલુ જ રાખવાનો છું, બરાબર. કદાચ એક ચેનલ નહીં, 1000 ચેનલ મારી બંધ થતી જાય ને તોય મને કંઈ ફેર ના પડ્યો. હું પાછી નવી ચેનલ ખોલી લઉં, બરાબર. આ નવી ચેનલની અંદર હું હવે ડેઇલી વ્લોગિંગ અપલોડ કરવાનો છું, ડેઇલી નવી એક્ટિવિટી અપલોડ કરવાનો છું. હું જે કરું છું એ બધું તમને બતાવવાનો છું આ ચેનલમાં. એટલે હે ને, તમે નવા હો ને ભાઈ તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જે લોકો મને પહેલેથી ઓળખે છે એ લોકો જરાક કોમેન્ટ કરજો કે ભાઈ અમે તમને બહુ પહેલેથી જાણીએ છીએ, એટલે જરાક ખબર પડે, બરાબર. બાકી તો ભાઈ શું હાલે છે તમારી જિંદગીમાં? જરાક કહો ને ભાઈ. મારી જિંદગીનું તો સાવ લેવાઈ ગયું કામ, બરાબર. મારે તો અત્યારે મિત્રો કંઈ કહેવાય એમ નથી, એવું કામ લેવાનું છે ભાઈ. અને કેવો વરસાદ છે તમારા ગામમાં? જરાક કહેજો તા ભાઈ. અમારે તો જુઓ અહીં સભાંગડીયું અને બાવરું જ દેખાય, બીજું કંઈ દેખાય નહીં. અને હું અહીંયા જ રહું બાવરુંમાં, બીજે ક્યાંય રહેતો નથી ભાઈ, બરાબર. જુઓ તમે. બાકી જલસા ને? જે કયો તો ખરી ભલામણ, જલસા છે કે હે? તને પૂછું, જલસા છે ને? એટલે ખોટું હા પડે યાર તું કે જલસા છે. એટલે મને લાગતું નથી કે તારા જલસા હોય હકીકતમાં. અને તમને નહીં ખબર હોય, બરાબર. મારી ચેનલ ગાયબ થઈને ભાઈ 6, 7, 8 મહિના થઈ ગયા છે. 10 મહિના માથે કંઈ હું નથી કરી શક્યો. ખાલી હું કડિયા કામ કરતો હતો અને ખેતરોમાં કામ કરતો હતો. યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાગ્રામ ને બધું મારું કામ લેવાઈ ગયું આખું યાર. નવેસરથી હવે ફરીથી મારે મહેનત કરવી પડશે ભાઈઓ. એટલે જરાક મારી મદદ કરજો યાર, બરાબર. ગરીબ માણસ હું, બરાબર. અને મને સમજાતું નથી યાર કે મારી હારે કેમ આવું થાય છે. હે, તમે જોયું હશે જે માણસ બહુ સારો હોય છે, કોઈનું કોઈ દી ખરાબ નથી વિચારતો, એ માણસ હારે અક્ષર હોય 100% ખરાબ તો થાય. જો મેં એ જોઈ લીધું ભાઈ, બરાબર. તમારી હારે આવું થાય છે? મારી હારે તો આવું જ થાય છે ભાઈ. મારે કીને કહેવા જવું યાર. હે, કોઈને આપણે દુઃખ ના કહી શકીએ આપણું, બરાબર. બાકી અત્યારે મોસમ સારું છે ભાઈ. આ વાતાવરણ એક જ સહેજી મને પાછું જીવતું કરી શકે આ વાતાવરણ. બહુ પહેલાં જ્યારે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું ને ભાઈ, આજે હું 9 વાગે ઉઠ્યો ને ભાઈ, એ જે મજા હતી ને, અરે વાતું પૂરી યાર. પણ અત્યારે ભાઈ શું કહેવું મારે યાર, બધા લોકો મને એક તો ભૂલી ગયા અને ચેનલમાં હું કંઈ કરી ના ગયો. અને જે એક્ટિવ સરખો રહી ના ગયો, કારણ કે ભાઈ કામો એટલા હતા અને વચમાં એવું ભાઈ પ્રોબ્લેમો હતી કે વાતું પૂર્યું યાર. કોઈને કહેવાય એવું દુઃખે નહોતું ભાઈ હકીકતમાં. એટલે હવે તો સાહેબ માથા કપાવું ને તોય મારો વારો આવે એમ નથી, માં કસમ. એટલો હશે યાર, કહેવાય એમ નથી ભાઈ. તમે બધા મજામાં છો ને? હે, હું તો મારું તો જીવ હોય. તમે બધા તો મજામાં છો ને? તમે બધા તો મજામાં છો ને ભાઈ? હે, જ્યાં કહો ને ભાઈ કોમેન્ટ કરીને. જુઓ યાર હાથે ધ્રુજે છે. એટલે આ નવી ચેનલ છે ભાઈ, સપોર્ટ કરવો હોય કરજો.